હાજીપીરમાં પાણી અને લાઇટ વિષય તંત્ર તાત્કાલિક વ્યવસ્થા કરે તેવો વિડીયો હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા ઇકબાલભાઈ જત યાકુબભાઈ મુતવા દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો, જેની તાત્કાલિક અસર પડી છે અને તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યો છે। હાલ ઉદ્ઘાટન પ્રસંગે ગયેલા આગેવાનો દ્વારા ત્યાં વિસ્તારનો જાયજો લેતા માલુમ પડ્યું હતું કે ત્યાં પાણી અને લાઇટની તકલીફ છે। પાણી કરતાં વધુ લાઇટની તકલીફ હોવા જાણવા મળ્યું હતું। વીજ વ્યવસ્થા બરોબર ના હોવાના લીધે પાણી નથી પહોંચતું તેવું જાણવા નહીં પણ સ્પષ્ટ દેખાતા ત્યાં જ હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા ઇકબાલ જત યાકુબ મુતવા દ્વારા આ વિડીયો વાયરલ કરી અને તંત્રને તાત્કાલિક વ્યવસ્થા કરવા અપીલ કરી હતી। મીડિયા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને હાલે પાણી ચાલુ છે અને લાઇટ પણ પાછલા 1 કલાકથી એકદમ બરોબર છે અને ત્યાંના સરપંચ શ્રી હાજી ઇબ્રાહીમ તલાટી શ્રી અમીનભાઈ સમા, કમિટીના હાજી અબ્બાસ અને પંચાયતની આખી બોડી રાત દિવસ મેળામાં આવેલ મહેમાનો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોની વ્યવસ્થા માટે ખડે પગે છે અને તંત્રની ખાસ વિનંતી છે કે જેટલા દિવસ મેળો ચાલે ત્યાં સુધી તંત્ર ખડે પગે રહે। પીજીવીસીએલ અને પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓ સહિત આખી ટીમ ત્યાં મોજૂદ રહે તેવી વહીવટી તંત્રને વિનંતી છે કે વહીવટી તંત્ર અમને સપોર્ટ કરે તો અમે પણ વહીવટી તંત્રને સપોર્ટ કરશું તેવું ઇબ્રાહીમ હાલેપોત્રા ઇકબાલ જત યાકુબ મુતવાએ જણાવ્યું હતું।